કોઈ પણ જગ્યાએ તમારો ઓટીપી આપતા પહેલા થઈ જજો સાવધાન। સુરતમાં ઓટીપી આપતા વ્યક્તિએ ગુમાવ્યા ₹1 લાખ। ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના નામે ₹1 લાખ છેતરપિંડી થઈ ગઈ। ડીબીએસ બેંકના અધિકારીની ઓળખ આપી ₹1 લાખ છેતરપિંડી થઈ। સામેની વ્યક્તિએ ફોન કર્યો હતો, પોતાની ઓળખ આપી હતી ડીબીએસ બેંકના અધિકારી તરીકે અને બાદમાં ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના નામે ₹1 લાખની છેતરપિંડી કરી। સામેવાળી વ્યક્તિને ઓટીપી આપવા માટે કહ્યું અને જેવો ઓટીપી આપી દેવામાં આવ્યો, બેંકમાંથી ₹1 લાખ ઉડી ગયા। આ રીતે ₹1 લાખની છેતરપિંડી થઈ, જેથી કોઈ પણ વ્યક્તિને કયા કારણોસર તમે ઓટીપી આપો છો એ પહેલા ચકાસી લેજો, ત્યારબાદ જ કોઈને ઓટીપી આપશો, નહીતર આ રીતે તમારું પણ બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે। સુરતમાં આ પ્રકારની ઘટના બની છે। સાયબર ક્રાઇમના કિસ્સાઓ જે રીતે વધતા જઈ રહ્યા છે, ફરી એક વખત આ સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો।